શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 8 વર્ષ પૂર્ણ। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણીનું આયોજન। પાટણના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રી ખોડલધામ મંદિર સંડેરના સંકુલનું થશે નિર્માણ। 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓનું કરવામાં આવશે પૂજન। જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ। આગામી 21 જાન્યુઆરી 2025 ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 8 વર્ષ પૂર્ણ થઈને 9મા વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે। ત્યારે આ પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે। 21 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના 1008 શિલા પૂજન સમારોહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ સંકુલનું ભવ્યાતિ ભવ્ય શિલા પૂજન સમારોહ યોજાશે। 21 જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરવામાં આવશે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી મહેતા પ્રદ્યુમન પ્રહલાદજી દ્વારા શિલા પૂજન વિધિ કરવામાં આવશે। શિલા પૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોટ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાળાચડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે। આ શિલા પૂજન સમારોહમાં ઠેર ઠેરથી ભાવિકો પધારશે, જેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। શિલા પૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્ટીઓ, દાતાઓ, સંગઠન ટીમ, યજમાનો, તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે। સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ ઉત્તર ગુજરાતના 1008 શિલા પૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા માટે માં ખોડલનો રથ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફર્યો હતો। તારીખ 15 ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ઉડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારંભ થયો હતો અને 12 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ફીચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું। આમ કુલ 28 દિવસમાં માં ખોડલનો રથ 250 થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં 3000 થી વધુ કિલોમીટર ફર્યો હતો। ગામડે ગામડે અને સોસાયટીમાં માં ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી। સાથે જ દરેક ગામમાંથી એક શિલા લેવામાં આવી હતી। આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત સંડેર સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે।